રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના એક ગામમાં રહેતા એક કારખાનેદાર અને તેના પરિવારને ધંધામાં સારું થઈ જશે તેવી લાલચ આપી એક હવસખોર ભુવાએ ધર્મના નામે કલંક લગાડ્યું છે। તુષાર સિંઘવ નામના આ ભુવાએ ધાર્મિક વિધિના બહાને એક 40 વર્ષીય પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ હાજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। મળતી જાણકારી અનુસાર આરોપી ભુવાએ પીડિતા અને પતિને વિશ્વાસમાં લીધા હતા। વિધિ દરમિયાન ભુવાએ એવી દલીલ કરી હતી કે આ પાઠમાં પુરુષ ન બેસી શકે, તેથી માત્ર પત્નીએ જ બેસવું પડશે। આ તકનો લાભ ઉઠાવી ભુવાએ પરિણીતાને કોઈ બેભાન કરી દે તેવી વસ્તુ ખવડાવી દીધી હતી। અર્ધ બેભાન અવસ્થામાં ભુવાએ પરિણીતા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, આરોપીએ ધાર્મિક વિધિના નામે મોટી રકમ પણ પડાવી લીધી હોવાનો ગંભીર ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। આક્ષેપ અનુસાર આ નરાધમ ભુવાનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે પીડિતાએ તેનાથી બચવા માટે 2 વખત પોતાનું મકાન પણ બદલ્યું હતું। તેમ છતાં આરોપીનો ત્રાસ અને ધમકીઓ યથાવત રહી હતી। અંતે પીડિતાએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે। હાલ હાજી ડેમ પોલીસે આરોપી તુષાર સિંઘવ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।